અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। ઘાટલોડિયા, થલતેજ, ગોતામાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। પીવાનું અને ગટરનું પાણી મિક્સ થતા બીમારીના શિકાર લોકો બન્યા હતા। આકાંક્ષા એપાર્ટમેન્ટ, વિનાયક બંગલોઝમાં લોકો બીમાર પડ્યા હતા। ઘાટલોડિયામાં ઝાડા ઉલટી, પેટમાં દુખાવાના 50 જેટલા કેસ સામે આવ્યા છે, ત્યારે વિનાયક બંગલોના દરેક ઘરમાં લોકો બીમારીની ચપેટમાં છે। આરોગ્યની ટીમ વિનાયક બંગલોઝમાં સર્વે કરવા પહોંચી હતી, ત્યારે આકાંક્ષા સોસાયટીમાં આજે પણ આરોગ્યની ટીમ તૈનાત છે। આકાંક્ષા સોસાયટીમાં ગઈકાલે 500 જેટલા લોકો બીમાર થયા હતા। 7 જેટલા દર્દીઓ હાલ સોલા સિવિલમાં સારવાર લઈ રહ્યા છે। અન્ય સોસાયટીમાં પણ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર મામલે એએમસીના હેલ્થ ઓફિસરે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે ફ્લેટમાં ઘરે ઘરે સર્વે કરી ક્લોરીનની ગોળીઓ અપાઈ છે। સાવચેતીના ભાગરૂપે મેડિકલની ટીમ પણ હાજર છે। આજે સવારથી 19 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે। પંચોતેર ટકા લોકો બીમાર છે, ઘેર ઘેર ઝાડા ઉલટી। અમુક જે નિવૃત્તિ અધિકારી છે, વય નિવૃત્તિ છે, એને અશક્તિ આવી ગઈ છે। ઝાડા ઓમલેટ સતત આવે છે, કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવતી નહીં, કોઈ અધિકારી આવ્યા નથી। લોકો ટેક્સ ભરે છે, તો આવું દૂષિત પાણી કેના કારણે થાય છે? ગટરનું પાણી પીવાલાયક પાણીમાં ભળી જાય તો જળ એ જીવન છે। પાણી વગર લોકોને ચાલે નહીં, આવું દૂષિત પાણી પીવે તો કેટલો રોગ ચાલુ થાય? ફરિયાદ કરી તે છતાંય હજુ પરિસ્થિતિ તો એની એ જ છે, પાણી આવતું જ નથી। ગટરનું પાણી મિક્સ થાય, પાણી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય, કેવી રીતના ચાલી શકે? તે છતાં નાના બાળકો ઉપર પણ ઘણી અસર થયેલી છે। અને તે આ દૂષિત પાણી કહેવાય કે નર્મદાનું સ્વચ્છ પાણી, પણ સ્વચ્છ પાણી જ્યાં દૂષિત થઈ જાય તો ક્યાં જાય? જલ એ જીવન છે, પણ જીવન આવું દૂષિત થઈ જાય પી લોકોનું પાણી, તો શું હાલત થાય? આજે પાણીની વ્યવસ્થા આજે પણ અમે 28 બંગલા છે અમારા, એની અંદર ઘેર ઘેર બધા મિનરલ વોટર બહાર જઈને વ્યવસ્થા કરીને લઈને આવે છે। એ પણ ખર્ચા કેટલા બધા થાય, અને એના કરતાં વસ્તુ એ છે કે ઘરમાં માનો કે 3 મેમ્બર હોય અને 3 મેમ્બર જો એ માંદા પડ્યા હોય, ઝાડા ઉલટીના કેસમાં ફસાયા હોય, તો કોણ કોનું કરે? અને તંત્ર લાપરવાહ છે કે તંત્રને કંઈ ખબર જ ઓકે, આરોગ્યની ટીમ આવી પહોંચી ગઈ, તમે પણ બતાવો છો મીડિયામાં કે આરોગ્યની ટીમ આવી, પણ આરોગ્યની ટીમ એટલે શું? પેલા નર્સ જેવું સમજો આવે અને તમને આવે કે ભાઈ લો ORSના 2 પેકેટ લઈ લો, એ કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ નથી, સમજો? એટલે આરોગ્યની ટીમ, એના આરોગ્યની ટીમ મારી દૃષ્ટિએ ના કહી શકાય। અને ORSના લોકો જે આપે છે 1-2 ડ્રોપ, પણ એમાં કે બહુ સફિશિયન્ટ નથી। ઇમિડિયેટલી આના એક્શન લેવા જોઈએ અને